તો આ તરફ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં રસાકસી વચ્ચે ભાજપે સત્તા મેળવી છે। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર તેમાં ન હાજર રહ્યા। ભાજપના તમામ 13 ઉમેદવારો હાજર રહ્યા અને મેળવી છે સ્પષ્ટ બહુમતી। પ્રમુખ તરીકે ભાજપના રમેશ રાઠવા, ઉપપ્રમુખ તરીકે સુરજી રાઠવાની વરણી થઈ। તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ મેળવી હતી 13 બેઠકો અને અંતે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ બન્યું। છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે। આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં। આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂરસિંહભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે। હું ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી ત્યારે હું ચૂંટાઈ આવ્યો છું અને અમારા ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ કંદુભાઈ રાઠવા પણ ચૂંટાયા છે। પાર્ટીની છોટાઉદેપુર તાલુકા પંચાયત બોડી બેસી છે ત્યારે અમે લોકોના દરેક કામોની અંદર અમે દોડતા રહીશું અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના ગામોની અંદર વિકાસની દ્રષ્ટિએ આગળ વધીશું। તો છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવતા આમ આદમી પાર્ટીના આક્ષેપ। આપના 13 ઉમેદવારમાંથી 3 ઉમેદવારોને કોઈ ઉઠાવી ગયાનો દાવો કરવામાં આવ્યો। તાલુકા પંચાયત કેમ્પસમાંથી જ બુકાનીધારી શખ્સો ઉઠાવીને ગયા હોય તેવો આક્ષેપ થયો। આમ આદમી પાર્ટીના અન્ય 10 ઉમેદવારો કેમ્પસ છોડી નીકળી ગયા હતા બહાર। તાલુકા પંચાયત બહાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને સમર્થકોએ હોબાળો મચાવ્યો। પોલીસ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર અને ગંભીર આરોપ પણ લગાવ્યા। ભાજપે આમ આદમી પાર્ટીના તમામ આક્ષેપોને ગણાવ્યા પાયા વિહોણા। પાર્ટીના નેતાઓને એમની ગાડીઓ ને કાફલા અંદર લઈ જઈને માણસો છોડી દીધા અને અમારા માણસોને અંદર પ્રવેશ કરવા માટે ચેક કરી લઈ ગયા અને છેલ્લા ગેટમાં લઈ જાય અને આરોપીને પકડી લઈ જાય। એવી રીતે 15 થી 20 જણાનું ટોળકું એ અંદર છુપાઈ રાખ્યું હતું પોલીસે અને છુપાઈ રાખ્યું હતું અને એમને પકડીને પોલીસ સામે લઈ ગયા, ઘસેડીને મહિલાઓને હાથ ખેંચીને લઈ ગયા, મહિલાનો પગ ખેંચીને લઈ ગયા, એમના પગમાં વાગ્યું ને સાડી ખેંચીને લઈ ગયા। પોલીસ એક પણ જવાબ બોલો ને તો પોલીસ અમને પૂછપરછ કરી હતી કે તમે કયા એના છે, કયા ઉમેદવાર છે, એમ કરી બધું જ પૂછપરછ કરી। તો અમારે એ પ્રશ્ન, અમારે એ મુદ્દો છે કે પેલા લોકોને કેમ ના એ પૂછપરછ કરી અને બધા લોકો કેમ અંદર બહારથી લઈ જતા તે અમને કોઈ ડાઉટ નહોતો, પણ મેન ગેટ પરથી લઈ ગયા એટલે અમને એ ડાઉટ છે કે પોલીસ એમની મિલીભગત છે અને આ બનાવેલી ઉપજાવી કાઢેલી વાત છે। અને બીજી વસ્તુ એમનું જે અંદર જે જૂથવાદ ચાલે છે એમનું જ બધું આ કાવતરું છે અને એ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે આ બધી કાવતરાઓ કરી અને ખોટી ધતિંગો ઊભી કરે છે। આમ આદમી પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે। તેઓના ચૂંટાયેલા હોદ્દેદારો તેઓએ સિલેક્ટ કર્યા હતા અને એમના હાથમાં ના રહે એમનું દુર્ભાગ્ય છે। અમે બિલકુલ ઇલેક્શન કમિશનના નિયમ પ્રમાણે, લો એન્ડ ઓર્ડરના નિયમ પ્રમાણે અમે એને ફોલો કરીએ